જય માતાજી. બોલો ચામુંડા માત કી જય. ચોટીલા ચાલીને જઈ રહેલ પદયાત્રીઓ, જે આગળ જેમ આપણે રાવટીઓ જોઈ એમ એક અહીં આગળ પણ એક રાવટી છે. તો અહીંના જે સ્વયંસેવકો છે તે અહીં એમની સાથે આપણે વાતચીત કરશો કે અહીં પ્રસાદમાં શું શું વ્યવસ્થા છે. તો સૌપ્રથમ તો તમારું નામ જણાવશો. ધર્મેશભાઈ નરસિંહભાઈ ડાભી. આપણે આ જે રાવટી છે, રાવટીનું નામ શું છે? રાવટીનું નામ મહાદેવ યુવક મંડળ દ્વારા આ રાવટીનું એક આયોજન કરવામાં આવે છે. કેટલા વર્ષથી આયોજન? આ આયોજન અમે છેલ્લા 2 વર્ષથી કરવી છે. અહીં આપણે પ્રસાદની અંદર શું શું હોય છે? પ્રસાદની અંદર અમે ખાલી અત્યારે હાલ ઠંડા તરબૂચ અને આરો પ્લાન્ટ ફિલ્ટર પાણીની વ્યવસ્થા પૂરી પાડેલ છે. અહીં જે આ રાવટી છે, તો રાવટી કઈ જગ્યાએ આવેલી છે? આ રાવટી બોટાદથી અંદાજિત 35 કિલોમીટરના અંતરમાં છે. રાવટીનું જે સ્થળ છે એ પૂજ્ય શ્રી વિજયગીરી બાપુનું આશ્રમ ગોરૈયા. આપણે જે અહીંના જે સ્વયંસેવકો છે એનો સાથ સહકાર કેવો હોય? અમારું જે મિત્ર મંડળ છે એ 10 થી 12 વ્યક્તિનું મિત્ર મંડળ છે, જે મહાદેવ યુવક મંડળ. એનો અમને પૂરેપૂરો સહયોગ મળતો હોય અને આ જે કંઈ આયોજન અમે કરતા હોય એ 10 થી 12 મિત્રો મળીને કરતા હોઈએ. એમ બાકી જે છે તો અહીં તમે રાવટીના આયોજન વિશે અને યાત્રિકો વિશે વિશેષ શું કહેવા માંગશો? અહીંયા જે અમે જે આયોજન કરીએ છીએ એ આયોજન કરવાથી અમને ઘણો બધો સંતોષ અને આમ સારી એવી અમને અનુભૂતિ થાય છે. કાર્ય કરતાં અમને સંતોષ થાય છે કે જેથી કરી માણસોને અમે જે કંઈ પદયાત્રીઓ આવે છે એની બને એટલી સેવા કરી શકીએ, એને કોઈ પણ જાતની તકલીફ ના પડે. એમ માણસ ચાલીને આવ્યો છે તો એને પગ દુખતા હોય એની માટે થઈને અમે આ વખતે જે મેડિકલ સ્ટોરનું એક આયોજન કરેલું છે, એની અંદર પગ માલિશ કરવા માટે થઈને કે કોઈ પણ જાતનો દુખાવો હોય માલિશ કરવા માટે થઈને તેલની એક વ્યવસ્થા સારી એવી ઊભી કરવામાં આવી છે. બીજા નંબરમાં જનરલ તમે બોટાદથી મૂકીને પાળિયાદ મૂક્યા પછી પાણીની વ્યવસ્થા પકડો તો કોઈ જગ્યાએ મિનરલ વોટરની વ્યવસ્થા હોતી નથી. બધા બહારથી લાવીને પાણી પીવડાવતા હોય. તો ઘણી વાર એવું બને કે ભાઈ પાણી ખાલી થઈ ગયું હોય તો યાત્રીઓને તકલીફ પડતી હોય. તો અમે આ વખતે એક આખું સેટઅપ ઊભું કર્યું જેથી કરી કોઈ પણ યાત્રીને પાણીની અંદર કોઈ પણ તકલીફ ન પડે. પાણી આપણું બધું જ મિનરલ વોટર. આજુબાજુને ફરતે જે 5-7 કિલોમીટરના વિસ્તારની અંદર જે કંઈ રાવટી ચલાવે છે એ લોકો બધું જનરલ અહીંથી ફિલ્ટર પાણી ભરી જાય છે. જે તમે આ રાવટીનું તમારું આયોજન છે એ આવી જ રીતે આગળ રાવટીનું જે આયોજન છે એ તમારું નિર્વિઘ્ન, કોઈ પણ વિઘ્ન વગર ભવિષ્યની અંદર ચાલતું રહે એવીમાં ભગવતી ચામુંડાના ચરણોની અંદર પ્રાર્થના. આવા જ અપડેટ સાથે જોડાયેલા રહો આપણું બોટાદ સાથે. જય માતાજી.